દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉનાળા વેકેશન દરમિયાન યુપી બિહાર જવા માટે લોકોની ભારે ભીડ સુરત ઉધના રેલવે સ્ટેશન ઉપર જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારના રોજ યુપી બિહાર જવાવાળા લોકોની ભારે ભીડના પગલે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. જે ભાગદોડમાં કેટલાક લોકો બેભાન થઈ ઢળી પડતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા રેલવે મંત્રીને કરેલી રજૂઆત બાદ વધારાની 6 ટ્રેનો શરૂ કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી. જેના અનુસંધાનમાંથી વધારાની ટ્રેનો દોડાવવા માટેની શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને રાહત મળી છે. પરંતુ મુસાફરોને પડતી હાલાકીને પગલે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ કરી રહ્યા છે. આજે બીજા દિવસે પણ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે. ગત રોજની જેમ જ આજે પણ સ્ટેશન પર અવ્યવસ્થા ના સર્જાય તે માટે સવારથી જ આરપીએફ અને જીઆરપીના પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે તૈનાત કરી દેવામાં આવ્યા છે. જ્યાં સ્ટેશન ઉપર મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે રેલવે, આરપીએફ અને જીઆરપી પોલીસ જવાનોનો કાફલો સજ્જ જોવા મળ્યો છે. નમસ્કાર મિત્રો. ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા હતા. ખૂબ અફરાતફરી થઈ હતી. એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એકસાથે સ્ટેશન પર હતા. થોડી ધક્કામુક્કી પણ થઈ. કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી. એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે. મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે. એનામાં બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ. આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે. ને એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે. પોતે પહેલાં ટિકિટ લઈ લે, પોતાની વ્યવસ્થા કરે, પછી જ નીકળે. જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદદરૂપ થઈ રહ્યા છે. સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે. તો આપના માધ્યમથી મારે સુરત, ઉધના, પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માંગે છે એમને ખોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે. હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. રેલવે તંત્રનો પણ આભાર માનું છું. ધન્યવાદ.